રાતે જેતપુર ખાતે 30 વર્ષ બાદ ભગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હીરપરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। મનુષ્યના શરીરને જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે, તેમ મનને પણ ખોરાકની જરૂર હોય છે। ભાગવત સપ્તાહ રામ ભક્તિ એ મનનો ખોરાક છે। ત્યારે આજથી જેતપુર ખાતે હીરપરા ટ્રસ્ટ દ્વારા અંદાજે 30 વર્ષ બાદ ભાઈ રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેતપુર ખાતે આવેલ તત્કાલીન હનુમાન ચોકડી ખાતેથી પોથયાત્રા નીકળી। હીરપરા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ બપોરે 3 કલાકે તાત્કાલિક હનુમાનજી ચોકડીથી પોથયાત્રાનો પ્રારંભ થયો, જેમાં 650 સ્વયંસેવકો, 200 રસોડા વિભાગના મહિલા સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે। ટ્રાફિક, પાણી વ્યવસ્થા, પાર્કિંગ, સ્વયંસેવકો ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। તેમજ 500 બાય 132 સાઇઝના ડોમ તથા કુલ 45 વીઘા જગ્યામાં કથાનો પ્રારંભ આજથી વક્તા રમેશભાઈ ઓઝાના કંઠે મધુર શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે। તો મનના સ્વાસ્થ્ય માટે, મનની શુદ્ધિ માટે અને મનની મજબૂતી માટે આજથી જેતપુર મુકામે પ્રારંભ થઈ રહેલો આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમગ્ર વિસ્તારના એકતા, સદભાવ અને સમરસતા માટે પોતાની મહત્વની ભૂમિકા પૂરી પાડશે એવા ભાવથી આજથી શુભારંભ કરી રહ્યા છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।